પોલો ક્લબની ચૂંટણીમાં ટીમ ડેમોક્રેસીનો ભવ્યાતીત ભવ્ય વિજય. પ્રમુખ તરીકે મેહુલ પટેલ લગભગ 300 મતોથી એક હિસ્ટ્રી થઈ 300 મતોથી જીત્યા. હવે 10 વર્ષનો મેગા ડેવલપમેન્ટ રોડમેપ મંજૂર થયો છે. વડોદરાની પ્રતિષ્ઠિત પોલો ક્લબની ચૂંટણીમાં આ વર્ષે ભારે ઉત્સાહ અને જબરદસ્ત મતદાન પણ જોવા મળ્યું છે. ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ ટીમ ડેમોક્રેસીના સમર્થકો ઉજવણીનો માહોલ સર્જાયો છે. પ્રમુખ પદના ઉમેદવાર તરીકે મેહુલ પટેલે પોતાના પ્રતિસ્પર્ધી સામે 300થી વધુ મતની માર્જિન સાથે ઐતિહાસિક જીત મેળવી છે. આ જીતને ક્લબના ઇતિહાસમાં સૌથી વધુ નોંધપાત્ર વિજયમાંથી એક માનવામાં આવે છે. મેહુલ પટેલ અગાઉ 4 ટર્મ સુધી પોલો ક્લબમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી ચૂક્યા છે. સભ્યોએ તેમના અનુભવો અને નેતૃત્વ પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કરીને પ્રમુખ પદની જવાબદારી સોંપી છે. વિજય બાદ મેહુલ પટેલે જણાવ્યું છે કે સભ્યોએ તેમના પર મૂકેલા વિશ્વાસને તેઓ ક્યારેય એડે જવા દેશે નહીં. તેમણે આ જીતનો શ્રેય પોતાની સમગ્ર ટીમ, વડીલો અને પોલો ક્લબના પરિવારના તમામ સભ્યોને આપ્યો છે. ચૂંટણી બાદ યોજાયેલી વાર્ષિક સામાન્ય સભા એટલે કે એજીએમમાં ક્લબના વિકાસ માટે 10 વર્ષનો વિશાળ રોડમેપ મંજૂર કરવામાં આવ્યો છે. આ રોડમેપ અંતર્ગત પોલો ક્લબમાં અંદાજે 2 લાખ સ્ક્વેર ફૂટ નવી જગ્યા એક્વાયર કરવાની યોજના છે. સાથે જ 4 નવા ટેનિસ કોર્ટ, 4 પિકબોલ કોર્ટ, 4 પેડલ કોર્ટ અને બાસ્કેટબોલ કોર્ટ તૈયાર કરવામાં આવશે. સભ્યો માટે આધુનિક જોગિંગ ટ્રેક અને ઓલિમ્પિક સાઇઝનો હાઈ ક્લાસ સ્વિમિંગ પુલ પણ બનાવવામાં આવશે. આ વિકાસ કાર્યો પૂર્ણ થયા બાદ પોલો ક્લબ વધુ આધુનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ધરાવતી ક્લબ તરીકે ઉભરી આવશે. પોલો ક્લબના મારા તમામ સભ્યોએ અમારી પર જે વિશ્વાસ મૂક્યો છે, આ વિશ્વાસ અમે એળે નહીં જવા દઈએ. હું 4 ટર્મ અહીંયા વીપી તરીકે લડીને આવ્યો છું. દરેક વખતે મને પોલો ક્લબના તમામ સભ્યોએ મતથી વધાવ્યો છે. આ વખતે પ્રમુખ તરીકેની મારી જે જવાબદારી હતી, એ જવાબદારીમાં પોલો ક્લબના સભ્યોએ જે જીત આપી છે એ ઐતિહાસિક જીત છે. અત્યાર સુધીની ચૂંટણીઓમાં જે બી જીત મેળવતા હતા ક્યાંક એવું બી હતું કે 100 વોટ, 80 વોટ, 125 વોટ, પણ લગભગ 300 વોટના માર્જિનથી જીતવું એ કોઈ નાની સૂની વાત નથી. હું આને ગર્વથી નથી લેતો, પણ હું આને એ રીતે લઉં છું કે પોલો ક્લબના મારા પરિવારના સભ્યોએ જે વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસમાં સાર્થક થવા માટે અમારે વધારે ખંતથી, વધારે મહેનતથી અને એમની સુખાકારી વધે એવા કામો કરવા પડશે. મેહુલભાઈ, હવે શું લાવશો મેમ્બર્સ માટે? તમે હમણાં જોયું હશે કે પોલો ક્લબ ફોર 10 years અમે એક વિઝન ડોક્યુમેન્ટ આજે ક્લબને આપ્યું છે. આવનારા દિવસોમાં જે 2 લાખ ફૂટ જગ્યા અમે પોલો ક્લબમાં એક્વાયર કરવા જઈ રહ્યા છે, એમાં 4 ટેનિસ કોર્ટ, 4 પિકલ બોલ, પેડલના 2 કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ અને આવી અનેક સુવિધાઓ, જોગિંગ ટ્રેક, ઓલિમ્પિક સાઇઝનું સ્વિમિંગ પુલ, આ બધા એટલા બધા આયામો અમે જોડે લઈને ચાલ્યા છે. અને મને એવું લાગે છે કે અમારા આ વિચારો અને અમારા આ કામ કરવાની જે પદ્ધતિ છે, અમે લોકોને સમજાવી શક્યા છે અને એના લીધે જ અમને આજે આ મતમાં પરિવર્તિત થતું દેખાયું છે. એજીએમમાં કયા મુખ્ય મુદ્દાઓ? એજીએમમાં શું છે કે વાર્ષિક હિસાબ અમારે એજીએમમાંથી પાસ કરાવવો પડતો હોય છે. એજીએમ અમને જે બજેટ આપે એ બજેટની મર્યાદામાં અમારે કામ કરવાનું હોય છે અને અમે અમારું ફ્યુચર ડેવલપમેન્ટ જેને કહી શકીએ, એ ફ્યુચર ડેવલપમેન્ટનું એક રોડમેપ એજીએમને આપતા હોઈએ છીએ. અને આજે મને ખૂબ કહેતા આનંદ થાય છે કે અમારી એજીએમ ખૂબ પોઝિટિવ રહી અને અમારો જે 10 years રોડમેપનો જે પ્લાન છે, એ પ્લાન મંજૂર થયો છે. આજે પ્રેસિડેન્ટ તરીકે હું છું, આવતીકાલે કોઈ બીજું આવશે, પણ આ રોડમેપ ત્યાંનો ત્યાં રહેશે અને એ જ રોડમેપ ઉપર બધાએ કામ કરવું પડશે. એક એવી મોહર આજે લાગી છે. આ જીતનો શ્રેય કોને? આ જીતનો શ્રેય મારી ટીમને, આ જીતનો શ્રેય અમારી ટીમના સૌ વડીલોને, અને સૌથી વધારે આ જીતનો શ્રેય જે હું કોઈને આપું તો મારા પોલો પરિવારના જે તમામ સભ્યો છે કે જેમને અમારી પર આટલો સારી રીતે વિશ્વાસ કરી અને આટલા મત આપ્યા છે, આ જીતનો શ્રેય હું પોલો પરિવારને આપું છું.